મૂકી બસાવો મને, મૂકી બસાવો. એ મૂકી બસાવો મને, બસાવો. બસાવો. યાય નથી મૂકી. પોપટ ક્યાં તો મૂકી જોઈ છે મારો દીકરો મારો બહાર રહેશે લગભગ. હે તને જોઈને આમ હંત નહીં ગયો ઘરમાં? ના ના નથી એમાં છે, મેં બધે જોઈ લીધું. મારો દીકરો મારો આપણો પ્લાન ફેલ ગયો. બોલ એક કામ કર હવે રે ને ઈશે 12 દિવસે સો રાખો છે આપણે રે ને એની પર હેલે દેવી ત્યાં જે આપણે દેખી જઈશું ને ત્યાંથી આપણો પ્લાન ચાલુ. હા રેડી? કાંઈ વાંધો ના. હાલે હાલે મારા દીકરા મારાનો મેં તો એટલો શેરોય નથી ખાધો, એના કરતા ડબલ મને માર્યો. જ્યાં લગી હળદર લઈને ન આવે ને ત્યાં લગી એક હરીન કટકો કામ ન કરું, ભલે એને હુવું પડે. ઓય બાપા, આજ તો માને ઓરી ખા વિના રે હે ભવના હે ભેરા નહીં તો મટે. મજુ બીકમાં ભાઈ ને હરખું નથી હાલતું. કયો ઇલાકા મારે બડબડ કરે? દાદા ઉગાડો, હું છું. એ હું કોણ? નામ દે. મુકી છો, મુકી. એ રહ્યો આવું આવું. આવો આવો. તો કમર કેમ બંધ રાખો છો? એ તમને ન ખબર પડે કૂતરું હરકાયું થયું છે. એવું છે એમ ને? હા તો બંધ જ રાખવું પડે, કઈ રીતે તો આન્સર લેવા પડે. હા એમ. આ એમ તો તૈયાર છો, નકરા તૈયાર છો. કઈ પ્રોગ્રામ નું ગોઠવું? મૂકી પ્રોગ્રામ આપણે છે ને ક્યાંય ગોઠવવાનો નથી થતો. હવે આપણા ઘીરે જ પ્રોગ્રામ ગોઠવવા. ઘીરે? હા એટલે કે અહીંયા જ રાખવો છે? હા મૂકી આપણા ઘીરે જ હોય ને. શું વાત છે? હા તો દાદા કરો તૈયારી. એ મૂકી તૈયારી તો હવારની ચાલુ છે. ઓલો હરિરામ જો ને ઈ જ કરે છે. તો એક કામ કરો, તમે 5 ભજન ગાઓ, હું સાંભળું તો હમણાં જમવાનું થઈ જાય, પછી આપણે બધા જમી લઈએ. મૂકી એમાં એવું છે કે ઓલો હરિરામ જો ને હવાનો રાડ્યું પાડે છે. એ દાદા એ હળદર લઈ આવજો, હળદર લઈ આવજો. પણ મારે મારા પ્રભુના 5 નામ લીધા વિના હળદર લેવા કેમ જવું બોલો? હાય લે ઓલો હવાનો રાડ્યો પડતો દાદા હળદર લઈ આવજો, હળદર લઈ આવજો. મને બહાર જતા બીક લાગતી હતી. આ મુઠ્ઠી આવી ગયો ને તે મારે કામ થઈ ગયું. હમણાં હળદર લઈ આવશે પછી રેટો સોંપડી દે. લાય હું મારા પ્રભુના 5 નામ તો લઈ લઉં. દાદો એક ભજન ન કરવું પડે ને તો આ ભજન લઈને આવું, નકા દાદો જો ને મને હાથ સુધી બેવરાવે. પોપટ ભલામણ આપણે કેટલું રેખડ્યા, આ મૂકી છે જીડ્યો નહીં મારો દીકરો. મૂકી દે, મૂકી દે. એ ધોર પોપટ તું દોડવાનું આવું વાય માય. લા પોપટિયા શું છે? એ ઓલાને ભૂતી ચડી છે. તું તારો બાપ ફૂકી જાય મુઠ્ઠી વાળી, તું ઉતાવળું થઈને મોટ થઈ જા. મારું બેટું આ લપડામાં ક્યાં હલવાઈ ગયો? જાતો તો હળદર લેવા, પણ પોપટિયાને હારે નથી થવા દેવો. હે મૂકી ઉભા રહ્યો, હે મૂકી ઉભા રહ્યો. હવે મૂકી કાંઈ ચડી ગયો. હાશ માંડ બચ્યો.
વાહ ડોલી વાહ. બાકી તારો આઈડિયો હો. હવે આઈડિયો કરીને તારા ઘરે કોઈ શેરો ખાવા ન આવે. શેરો તે હોયરો કાઢ્યો હો બાકી. અરે પોપટિયા, હજી જો ને તારે મારો સાથ દેવાનો જ છે. હજી જો ને જે મેન માણસ છે ને આમાં મેન માણસ એ જ બાકી છે. એને તો આમ તો એવો ધડવું ને આમ તો એને ઉટી કરાવી દઉં ને ઢીકા મારી એવડી દાજ ભરાઈ રહી છે. હવે રહ્યા ને હવે આપણે રહ્યા ને ખીરી હાલ્યા તાવી યો બાકી મૂકી ધોળ જો હો બાકી. હાલે જાય. આ મારો દીકરો મારો હજે શું કરે છે? કેરનો હળદરનું કીધું હજે લઈને ન આવ્યો. આ મારો દીકરો મારો જોઈ છે કે નહીં લેવા? ના મને લાગે એવો ભજન જ ગાતો છે. એની પાસે જવા દે. આજ મારી મેના રે બોલે રે ગઢ ને હે કાંગરે હે દેહુના જૂઠા રે ભરોસા દેહુના જૂઠા રે દિલાસા આજ મારી મેના રે બોલે રે ગઢ ને કાંગરે હે કાંગરે રે. ઓય તારી મેના ગઢના કાંગરે બોલે ઈ તને સંભળાય છે? હું ઓયડીમાં બેઠો કેલનું રાડું પાડું ઈ તને ના સંભળાતો? એ મૂંગો મેરી ઉકારે તુકારે દેમાં. ઓ દાદા મારે તમને તુકારો નથી દેવો, પણ ઓલાએ મને એટલો માર્યો છે ને આ કાઈ સહન ન થાતું ને એટલે કેવાય જાય છે. તમે હળદર લાયા? એ તારા હાટો હળદર લેવા આ ગામના મુખીને મોકલો સ્પેશિયલ. આહા ઈ કેદી હળદર લઈને આવશે? ઈ ગામનો મુખી ગમી આ પટલાઈ કરવા બેસી જાય. તમે ઊભા થાવ ઊભા. તમે જાઓ. પણ દીકરા હમણે આવશે. ના તમે જાઓ. એ જાઓ ને. એટલે આવશે હમણે બટા રે તો ખરો ઘડી. એ તમે જાઓ. આવી ગયો. આવી ખોલો. મોચે તમે કા કમાર દીધું? હળદર લાયા? એ શેરો તમે બે કાઈ ગયા અને હળદર ભરેવો મને કરી નાખ્યો તમે. તમારું નામ ન જો. તમે કીધું એટલે જ આપણે શેરો ખાવા ગયા હતા ને યા. પણ મુકેશ ક્યું છે શું? વાત તો કરો હરકી. શું તમને વાત કરું? એ હું અહીંથી હળદર લેવા જ ગયો તો પણ ઓલા વાંદરાને ભૂતી ચડી તો મને ઓલી ઓયડીમાં પૂરીને હળદર ભરે એવો કરી નાખ્યો. મુકી હાસુ કહું, હળદર અમારે કાંઈ પ્રોગ્રામમાં નથી જોતી. એ મારે આ હરિરામને સોંપડવા હાટું તમને લેવા મોકલ્યા હતા. એવું હતું? હા. મેં કે કઈ ખાવાનું બનાવતા હશે મેં ગાય ઘાલી આવી દઉં. તો દાદા આ હરિરામને શું થયું તું? એ કાંઈ નહીં મૂકી. આ હરિરામને મેં બીડી લેવા કાઢ્યો ને તેથી ઓલા મોહણિયાને ભૂતી સડેલી જ હતી તો એને ધબધબાયો. એટલે તમે મને હળદર લેવા કાઢ્યો કા? તમે તૈયાર તો છો હો દાદા, પણ દાદા આ આપણે શેરો ખાઈએ ને આ એનો કાંઈક બદલો લેવા જ માજે નથી કર્યું ને. શી ખબર હવે માજી એની ભૂતી ઉતારવી પડશે. તમારો ભાઈ છે તમે એને ઓળખતા દેશો. બોલો સાચું બોલો. હવે ગમે એમ કરીને એની ભૂતી ઉતારવી પડશે. મૂકી જો હવે તો કાંઈ વેળા રહી નથી. આની ભૂતી રહી ને હું તમ તાર ગમે એમ કરીને ઉતારી નાખીશ. પણ અત્યારે હે ને તમે તમારા ઘરે જાઓ. ના હું ઘીરે નથી જવાનો. ઓલો રહ્યો ને લઈને મારા ઘરે આવી જાય તો મને લઢિયા છોટી જાય તો ભગવાનના ઘરે કાઢી મૂકે. હું છે ને વારું બારું કરીને આજ ખાય અહીંયા હુઈ જાય. તમે હે ને આ હરિરામને કયો રાંધવા મને અને કાંઈક મીઠાઈમાં સારું બનાવે. જા હવે મર રાય અને પેલા ચા બનાવજે.
મારા બેટાને જોતું તું એવું જડી ગયું